ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ભગવાન અર્જુનને ગુહ્યેત્તર જ્ઞાન રૂપે શરણાગતિની વાત સમજાવે છે. આ જ વાતને દ્રઢતાપૂર્વક સમજાવતા હવે આગળ કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સર્વ ધર્મોને છોડીને એક મારે જ શરણે આવ, હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ, શોક ન કર. અહીં ભગવાન કહે છે કે અધર્મ તો કરવાનો જ નથી, પરંતુ સઘળા ધર્મોનો આશ્રય વિચાર છોડીને કેવળ મારે શરણે આવી જા. આનો અર્થ લગીરે એમ ન સમજવો કે ભગવાને કર્તવ્ય કર્મ છોડવાની વાત કરી છે. બધા જ સ્વભાવજન્ય કર્તવ્ય કર્મ કરતા કરતા સર્વના અંતર્યામી ઈશ્વરમાં શ્રદ્ધા સ્થિર કરવી અને બધા જ કર્મોનું ફળ ઈશ્વરને સમર્પિત કરવાથી નિર્ભય, નિશ્ચિંત અને નિઃશંક થવાય છે. આ શરણાગતિ ગીતાનું સાર છે, જેની વાત ભગવાને વિશેષ કૃપા કરીને કહી છે. અને હવે ગીતાનો ઉપસંહાર કરતા ભગવાન આ અત્યંત ગોપનીય વચન અનઅધિકારીઓની સમક્ષ કહેવાનો નિષેધ કરતા કહે છે, ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યોભ્યસૂચયતિ. આ ગીતા જ્ઞાન જે તપસ્વી ન હોય, ભક્ત ન હોય, જે સેવા શુશ્રૂષા કરનાર ન હોય, જે મારી નિંદા કરતો હોય, તેને સંભળાવીશ નહીં. અહીં ગીતા જ્ઞાનની અપાત્રતા બતાવે છે. જેનું તિતિક્ષાભર્યું જીવન ન હોય, જે ભગવાનનો ભક્ત ન હોય, જે શ્રદ્ધા વિહીન હોય, તેને આ ગીતા જ્ઞાન સંભળાવવું નહીં. તેમજ જે દીન દુઃખી વૃદ્ધજનોની સેવા ન કરતો હોય, જે પરમેશ્વરની નિંદા કરતો હોય, તેને પણ આ ગીતા જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. અને હવે આ જ્ઞાનની સાર્થકતા બતાવતા કહે છે, ય ઇદમ પરમં ગુહ્યમ મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ભક્તિમ મયી પરામ કૃત્વા મામે વૈષ્યત્ય સંશય. મારામાં પરમ ભક્તિ રાખીને જે માણસ આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે, તે મને જ પ્રાપ્ત થશે, એમાં જરા પણ સંદેહ નથી. આ મહાત્મય છે. કોઈ ભક્ત હોય અને જો તે ગીતા જ્ઞાનનું મારા ભક્તોમાં વિતરણ કરાવશે, અર્થાત જ્ઞાન યજ્ઞ કરશે કે ગ્રંથનું વિતરણ કરશે, તે મારી પરમેશ્વરની પરાભક્તિ કરવા જેવું પુણ્ય પ્રાપ્ત કરશે અને અંતે પરમેશ્વરને પ્રાપ્ત કરશે. વળી આગળ કહે છે, ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમ ભવિતા ન ચ મે તસ્માદ અન્ય પ્રિયતરો ભુવિ. આ ગીતા જ્ઞાનને પ્રાપ્ત કરનાર તથા તેનો પ્રચાર કરનાર મનુષ્યથી વધુ મને કોઈ પ્રિય નથી. આ પૃથ્વી ઉપર આવા મનુષ્યથી વધુ પ્રિય કોઈ મારા માટે થશે પણ નહીં. અધ્યશ્યતે ચય ઈમં ધર્મ્યં સંવાદમાવયો જ્ઞાનયજ્ઞેન તેનાહ મિષ્ટસ્યામિતિ મે મતી. જે આ ગીતા જ્ઞાનનું અધ્યયન કરશે અને જે આપણા બંનેના સંવાદને સાંભળશે, તે જ્ઞાન યજ્ઞ દ્વારા મારી પૂજા કરશે, એવો મારો મત છે. શ્રદ્ધાવાન નયસૂયશ્ચ
શૃણુયાદપि યો નર સોપી મુક્ત શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્ય કર્મણામ. જે શ્રદ્ધાવાન ઈર્ષા વિનાનો એવો નર જો આ ગીતા જ્ઞાન સાંભળશે તો તે પણ જીવનના બંધનોથી મુક્ત થઈને કલ્યાણકારી લોકને પ્રાપ્ત થશે, જ્યાં પુણ્યાત્માઓ વસતા હોય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.